आज बड़ा खुशी का मौका हुजूर की तरीक़त मक़सद रूहानियत ज़ोहर सादात ताजुल मशाइख सरकार सैयद मोहम्मद अल मारूफ दादा अब्दुल कादरी फातमी रहमतुल्लाह तआला अलैह के जानसी सज्जादा नसीब हुजूर पीर तरीक़त सरकार सैयद अहमद मुनीर बाबू कादरी फातमी मदजुल आली और नूरानी हमारे दरमियान यहाँ उमराला की जुम्मा मस्जिद के अंदर नमाज असर अदा फरमाई। आज इस खुशी के मौके के ऊपर आगे पहले 3 प्रोग्राम हो चुके और इसके बाद आगे 2 प्रोग्राम है, मगर ऑल सुन्नी मुस्लिम जमात प्रमुख हाजी जब्बार बाबू कुरैशी उनकी ये तमन्ना थी कि बाबा यहाँ नमाज असर अदा करें और बाबा की गुलपोशी की जाए, तो प्रमुख साहब के हवाले ये मायक करते हैं और आगे का कार्यक्रम प्रोग्राम को चलाएं। अस्सलाम वालेकुम। अपनी बच्चे कादरी फातिमी दुल्ला अहमद मुनीर हुजूर मुनीर दादा कादरी अपने बच्चे से अपने फेज નો લાવો અત્યારે લઈ ગયા છે। એક અલ્લાહના કરોડો એહસાન કહેવાય કે તેઓ અલ્લાહના કરમથી તેમના દોસ્ત ने अपना उमरानी अंदर कदम पोशी करी अने अपनी साथे असर ने नमाज अदा करी करोड़ों अल्लाह ना एहसान कहेवाय। त्यारे के अल्लाह ना वलियो थी अल्लाह એટલા प्यार करता होय थी अने एने एना दोस्त कहेवामां आवे के हमणा एक बात लीक થઈ। आज यूनुस भाई यहाँ हूँ घरे बैठो तो अने सरकार पीरे तरीक़त खिदमतगार बागेर अहमद थी जोड़ायेला सरकार ना दादा बापू हुजूर ना नक्शे कदम पर चालवा वाला पीरे तरीक़त वसीम बापू कादरी ना जुबान थी मैं हमने बात सांभળી। कोई कीधुं दादा बापू सरकार ने जो के कोई इंसान नो इंतकाल थाय तो इंतकाल એટલે मैं आनी पहले कीधुं હતું કે उमराला थी बाहर कर गया ट्रांसपोर्ट आ जहान थी ओला जहान में आ मुसलमान नो इंतकाल था कि ट्रांसपोर्ट था तो फातिमी दुल्हा था मां खातून जन्नत ना बाग ना फूल था तो तेओ हाल एमना जानशीर हजरत नूरानी अहमद मुनीर बापू अपनी बच्चे से तो एमनी साथे दादा बापू होय के न होय આપણો ઈમાન છે કે સરકાર આપણી વચ્ચે હોય અને આ જલવા આપણો જોઈને આપણે આ મજમાને નિહાળતા હોય છે। ત્યારે મને વસીમ બાપુએ કીધું કે સરકાર મુસાફરીમાં હતા દાદા બાપુ તે સરકારને કોઈ એમ કીધું કે બાપુ તમે એટલો બધું ટ્રાવેલિંગ કરો છો, એટલો સમય તમે 24 કલાક વિતાવો છો અને તમને આરામનો ટાઈમ થાય તો તમે 4 વ્હીલમાં આરામ કરી જાઓ છો। तो ये अरसानी अंदर बापू नो फॉर्म जातो तो एमा अमुक बाळको હતા बरोबर धूपनो समय હતો અને ક્રિકેટ રમી રહ્યા હતા। ક્રિકેટ રમતા રમતા બાપુની નજર ના આવી ને જે કેવાળા વ્યક્તિને એને દેખાડ્યા કે આ ઓલા જોડો તો બાળકો શું કરે છે। ત્યારે એને કીધું કે ક્રિકેટ રમે છે। તો કે જો કેટલો તડકો છે, તો કે તડકો તો બાપુ અઢળક છે, તો કે એને તડકો નહીં લાગતો હોય कहीं केवा वाले व्यक्ति के लागतो है बापू तो ये ने केम तड़को नहीं लागतो है ई कया इश्कमा से ताकि क्रिकेट ना इश्कमा मजबूत થઈ ગયા છે ताकि એને શોખ છે। તો બાપુ કે બસ એ કે મને આ નેક કામનો શોખ છે, જ્યાં સુધી હું નેક કામમાં હો ત્યાં સુધી મને થકાવટ નથી લાગતી, જ્યારે હું ફ્રી થાઉં ને તે થાકી જાઉં છું। તો સુભાનઅલ્લાહ। હવે એના જાનશીન હુજૂર અહેમદ મુનીર બાપુ मुनीर बाबू दुल्हा फातिमी दुल्हा अपनी बच्चे होय तो અને આપણા ઉમરાની અંદર તો એ લોકોનો અવર જવર છે સાદાતનો। તો આપણા ઉમરાને કોઈ દી અલહમદુલિલ્લાહ આપણે
તકલીફ પડી છે આપણે ફીલ કોર્ટમાં દોડી એનું કારણ શું છે કે આપણને ઈમાન છે કે સરકાર દાદા બાપુ મણીર બાપુ આપણા ગામની અંદર ચલવા પર થતા હોય એમની આમદ થતી હોય તો છે ને અલ્લાહ એના દોષને બહુ ચાહે છે હુકમ ચાહે છે કે એના અલ્લાહના ઈ છે ને અલ્લાહના ફરમાબરદાર બંદા છે થોડીક 5 મિનિટ વધારે લઈશું આપણો હમણાં દાખલો છે જ્યારે સરકાર દાદા બાપુ સરકાર નીકળ્યા ને સાવરકુંડલાથી તે ગાડીની પસાર થતી હતી અને કાળી શેવડીની સીઝન હતી તે બાપુને શેવડી ખાવાની અંદરથી આમ નફસે દિલે કીધું શેવડી ખાઈએ તો બાપુએ ડ્રાઈવરને હાથ કર્યો અને હાથ ખેંચી લીધો હાથ અડાડ્યો નહીં એને કીધું કે આ નફ શેવડી માંગી જાત નથી ખવડાવી ગયા ત્યાં ગાડી આવતી ગઈ ઉમરાળા સુધી પહોંચી નતા હાજી મુસાફર છે કે હાજી મુસાફર શેવડીના ફર્સ્ટ ક્લાસ દોરા પતિકા લઈને આવ્યા અને બાપુજી આ વરણ મેં કરી વરણ કીધું કે લો નહીં કે અલ્લાહે મને શેવડી ખવડાવવાની દેશે નહીં કે હાજી મુસાફર એટલે અલ્લાહના બંદા છે ને ઈ લોહે બેહુજ ઉપર લખેલું છે ને તો એ અલ્લાહના બંદા ખલીલ છે તો ઈ છે ને એની ઈબાદત જ એવી હોય તો ઈ છે ને લોહે બેહુજ ઉપર છે ને ઈ છે ને ઈ લખેલું મિટાવી શકે છે તમને દઈ શકે છે મુનીર બાપુ એવા તો આપણે કઈ જાયા નથી આપણી ઉપર ઉમરાની અંદર છે ને કોઈ સમાજની અંદર કોઈ મોટી ધાતક મુસીબત આવવાની હોય ને તો હું આવવાની હોય કે કોઈ 2 કિલો આપણને મારે આ મનુભાઈ બેઠા છે કોઈ 2 કિલો ઉપાડીને મારે તો શું થાય માથું ફાટી જવાનું છે તો અલ્લાહના તરફથી આ વલીઓની દુઆથી તો એ 2 કિલોનો જ ઘા થાય પણ એમાં તબદીલ થઈ જાય તો રૂ 2 કિલો આવે ને એનો ઘા થાય તો કાંઈ થતું નથી એટલે આપણી વચ્ચે સરકાર મુનીર બાપુ છે અને ઈ ફાતીની દુલા છે હવે ઈ તો એને શું એને કઈ કમી છે શું કામ રાતે 1 કલાક આરામ કરે છે શું કામ કે એના નાનાની ઉંમર હતું કે મારા નાનાની ઉંમર તમારથી હું ફેર લઈ શકે આ સરકાર આ બાપુ વસીમ બાપુ છે લોલિયાવાળા બાપુ બેઠા છે ઈ આખો દિવસ મદ્રેસાની વિઝિટ કરે નહીં થાકી જતા હોય એને કોઈ બાપુને કીધું કે મને પગાર વધારો શું કામ કે બાગર અહેમદ સાથે જોડાયેલા છે વસીમ બાપુ સરકાર પીરે તરીકે હમણાં કીધું વિનુસભાઈ કે બાપુ આરામ કરો તમે ના મારે મહેફિલમાં બેહવું છે જો તો કરે એને અલ્લાહ કેવી કુવત આપે છે અને વસીમ બાપુ જેવાયો વસ્તી એને વાઈફના 10,000 રૂપિયા આપે તો એમ કે મારી પાસે કામ નથી હું બાગર અહેમદ સાથે જોડાયેલો છું મારે મુનીર દાદા સાથે રહેવાનું હોય મારે પ્રોગ્રામ એટેન્ડ કરવાના હોય મારે મુનીર અમારા નાનાની ઉમ્મતને અમે કઈ રીતે હેલ્પ થાય ઈ અમારો પ્રયત્ન કરવાનો હોય મારે દીનનું કામ કરે છે દુનિયાનું કામ કરે છે વ્યસન મુક્તિ કરે છે એટલે ભાઈ વ્યસન મુક્તિ એટલે શું તમારી સાઈડ ગાડી લઈને આવ્યા રેહાનભાઈ બર્ફ લીધી છે પેટ્રોલ પંપે જઈને કોક એમ કહે ને કે રેહાનભાઈ આમાં 2 લીટર ડીઝલ નખાઈ લો ને 70 નું છે ઓલું એકો દવાનું છે તો કે નહીં ભાઈ નહીં મારી ગાડીનું ડીઝલ મારું એન્જિન ખરાબ થઈ જાય એટલે હવે તમારી ગાડીનું એન્જિન ખરાબ થઈ જતું હોય તો તમે બીડી પીવો છો પાન માવા ખાવ છો તો તમારો અલ્લાહ પાકે નેમત આપી ખરાબ નહીં થતી હોય હું તો એમ કહું છું અત્યારે આ મહેફિલની અંદર હદ કરી દો કોઈને દિલની અંદર લાગી જાય અને આ દુરાની શખ્સિયત બેઠી છે તો આપણે એક ઈ વિષય પણ હાકી નાખીએ કે આપણે વ્યસનથી મુક્ત થઈએ 1 રૂપિયાની કિંમત કેવડી મોટી છે બસમાં 1 રૂપિયો આપણે છૂટો ન આપીએ તો કંડક્ટર આપણે એમ કે ભાઈ તમારે દેવો જ પડશે નીચે જ દઈ આવો તો આપણે રોજના 4-5 માવા ખાતા આવીએ તો 5 માવા એટલે 75 ના થાય રોજના 75 એટલે દાદા બાપુ સરકાર એમ કે ઉપર ભાઈ એમની સાથે હોય એમ કે કેલ્ક્યુલેટર મારો કેટલા મહિનાથી માવા ખાશો કેટલા વર્ષ કરતા લાખો રૂપિયાનો ટાર્ગેટ થતો હોય અને દિલ ઉપર લાગીને ભેગી દેતા હોય હવે એ અલ્લાહના વલી આપણી વચ્ચે છે અને 60 વર્ષની આપણી ઉંમર તો શું કામ બાપુને ઈ એમ કે તમારા ગામમાં સમાધાન થતું તો 100 કિલોમીટર થી આવું એટલે ભાઈ તમને એવી અલ્લાહ પાકે આપણે એવી કિંમતી જિંદગી આપી સાથે શું કામ નવીને જીવો ને ભાઈ જાતું કરો નાના ઉપર સપોર્ટ રાખો મોટાની ઇજ્જત કરો તમારો પરિવાર છે અને તમારા પરિવારમાં કોઈને સમાધાન કરવા કમાવવું પડે હે એક દરિયાના પાણીમાં તરફ ધોકો મારો તો એ 2-5 મિનિટ જ હોય કોઈ ખબર ન પડી જોઈએ ઈ આપણી
છે ઈ. ત્યારે ઇસ્લામની અહેમિયત છે. ત્યારે લોકો એમ કહે છે, આમ સમાજ એમ કે ઇસ્લામ એટલે ઇસ્લામ એમાં કાંઈ ન ઘટે. હું તો હવે આપણને હસ્તી આવા મળ્યા છે, પીરે તકરીર મળ્યા છે, તો આપણે કરોડો એહસાન માનવો જોઈએ. અને જ્યારે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે સરકાર મુનીર બાપુ નું આપણે સન્માન કરવું પડે. હવે આપણે તો શું સન્માન કરવી, પણ એક આપણે આખિરતના મેદાનનું ભાતું કરીએ કે આપણે આપણી અલ્લાહને પાસ આવી જાય. તો એમનું સન્માન કરવા હું હુઝુર શેખુલ ઇસ્લામના ખલીફા પીર તરીકે હાજી બાપુને કહું છું કે સાલ ઓઢાડી બાપુનું ગુણ ઘોષીને સન્માન કરશે. આવો બાપુ. બોલો આ નીલમભાઈ એક જાય આવ્યો. नारे तकबीर, અલ્લાહ અકબર, नारे रिसालत, યા રસૂલુલ્લાહ, नारे हैदरी, યા અલી. ફાતિમી દુલ્લા, નારાએ રિસાલત. હવે ત્યારબાદ આપણે પીરે તરીકત વસીમ બાપુ કાદરી કે જેઓ ગમે ત્યારે બાગે રહેમતમાંથી ઓર્ડર થાય કે બાપુ આપણે આમ જવાનું છે નાની ઉંમરની ફિકરમાં, તો તરત જ એલર્ટ હોય લંબે કેમ. એવા આપણી વચ્ચે પીરે તરીકત વસીમ બાપુ કાદરી છે. કાદરી ઘરાનો 11મી મહિનાનો મહિનો આવે છે, તો એમનું ફૂલહારથી સન્માન કરશે સૈયદ આશિક બાપુ પંચત અને મસ્જિદના પેશ ઇમામ સિરાજી. આવો બાપુ. નારાએ તકબીર, નારાએ રિસાલત. ત્યારબાદ પછી આ બાપુનું સન્માન કરે સિરાજી બાપુ. અમારી યાસીન બાપુને હમણાં તમે એવોર્ડ આપ્યો. એવોર્ડ એટલે કે એને સેલરી છે એટલું તો કામ મસ્જિદનું બાપુ કરે છે. નળનું કામ, લાઇટનું કામ, સફાઈનું કામ બાપુ બધું ધ્યાન રાખે. અલ્હમ્દુલિલ્લાહ. તો હાફિઝ અકબર સાહેબ ગઝરી આપણી વચ્ચે હાફિઝ સાહેબ છે. તેઓએ પણ નકર આ શખ્સિયત ઈ ચાહે તો ઉસ્માન ગનીના ખજાનાની દોલત ભેગી કરવા દે તો એ કરોડપતિ હોય, પણ છતાંય તે બાગે રહેમત સાથે જોડાયેલા છે. ગમે ત્યારે કામ હોય, સરકુલનું કામ હોય, દોડા હાફિઝ અકબર સાહેબ ત્યાં તો કઈ બીજી છે કહેવા તો કે દાદા બાપુના નાનાની ઉંમરની ખિદમતમાં અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાક આ પસંદ કર્યા છે ખાસ કરી. તો અલ્લાહ પાક એમની ખિદમત કબૂલ કરે હુઝુરના સદકામાં. તો હઝરત સાહેબનું સન્માન કરશે મુફતી દાઉદ કોસર સાહેબ જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અમારા દાઉદ કોસર સાહેબનું બાપુ સાહેબ બહુ કામ સરસ છે. મસલા મસાઇલ રોજ જોહર માગે અને ફેસથી માલામાલ કરે છે બધાને. અલ્હમ્દુલિલ્લાહ. પછી આપણી વચ્ચે એક એવા વ્યક્તિ પણ છે કે એને શોખ જ છે હાજી સેલોર મંસૂરભાઈ, હાજી ગાજીભાઈ. તેઓ અહીં આવે. મંસૂરભાઈ આવે. મંસૂરભાઈ હવે એ બાપુ છે ને સમાધાનનું ગમે એ વસ્તુ હોય ને તો એ સક્રિય હોય. કોઈ કેમ કે આ મંસૂરભાઈ અમારો વારો નથી આવવા દેતા. હમણાં દારૂબાનું સમાધાન કર્યું, ઉમરાનું જબરજસ્ત સમાધાન કર્યું. ત્યારે એને આ છે ને બાપુ કરાવશે. મુનીર બાપુ સરકાર દુઆ આપી કે હાજી સાહેબને અલ્હમ્દુલિલ્લાહ આપણું જે બાર શોપિંગ છે અલ્હમ્દુલિલ્લાહ એ હાજી સાહેબે આ કશમકશ કે કોઈ ભાઈને 5 રૂપિયા આપવા રાજી નથી, જેને સમજણ નથી એને, તો એ આખું શોપિંગ બનાવી અને ઉમરા જુમ્મા મસ્જિદને બાપુ આપી દીધું. દાદા બાપુ અસ્તર. અને ઉમરાની અંદર દુકાન છે લાખો રૂપિયાની, ઈ પણ જુમ્મા મસ્જિદને આપી દીધી, વકફ કરી દીધી. અલ્લાહ પાક સખી ઘરાને ઉમરા દરાજ કરે, બાપુના સદકામાં મોહબ્બત આપે, ઉસ્માન ગનીના ખજાનાના બેસુમાર દોલતથી નવાજે અને અલ્લાહ પાક એના દરજ્જાત બુલંદ કરે અને એનથી નેક કા મોર લે. દરૂદ શરીફ કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના નબીના મૌલાના મુહમ્મદિન નબીલ અલૈહિ વસલ્લમ. પછી આપણી વચ્ચે એક સિકંદરભાઈ છે. તેઓ બાપુના મુરીદ છે અને લગભગ 3-4 મહિના થઈ ગયા. તેઓ સંપૂર્ણપણે જે કઈ વ્યસન હતા તેમથી તેઓ મુક્ત થયા બાપુના કરમથી.
દાદા બાપુ સરકારના એમના જાનસીબ અહેમદ મુનીર દાદાના કરમથી અત્યારે નમાઝ પણ પડે છે અલ્હમ્દુલિલ્લાહ. તો તેમનો પણ ફૂલહારથી સન્માન કરજો. સિકંદરભાઈ આવ્યા છે? સિકંદરભાઈ ઓકે, સારું. તો બાપુને દુઆ આપો એ તમામ ઓલાથી. હવે આગળ હે अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। और सुभान अल्लाह, माशाअल्लाह, આ કાર્યક્રમ બહુ સરસ હતો. જબાલોએ ઘણી મહેનત કરી ને સારા સારા અલ્ફાઝોથી બધાને નવાઝ્યા. અલ્લાહ કબૂલ ફરમાવે. 17/7/2025 ત્યારથી જબર બાપુ ને એમની જે પૂરી ટીમ છે, કારોબારી જે સભ્ય છે, એણે ઉમરાલા ઓલ સુન્ની મુસ્લિમ સમાજનું કામ હાથમાં એમને સોંપવામાં આવ્યું. ને અલ્હમ્દુલિલ્લાહ મસ્જિદની અંદર સૌથી પહેલા એક સિનિયર વિદ્યાર્થીઓ અને જુનિયર વિદ્યાર્થીઓ માર્ગદર્શન આપે, માહિતી પીરસે. તે એક સેમિનાર કર્યો. પછી ખાંચી જમાતના હોલમાં એક શિક્ષણ સાથે સંસ્કાર સેમિનાર યોજ્યો. તેની સાથે પાસપોર્ટ કેમ્પ, પછી સાવરકુંડલા સૈયદા તૈયબા તાહિરા હાજીયાણી કુલસુમ અમ્મા, આપણા પીરાણી અમ્મા, અને સરકાર ગુલામ અલી બાપુ તેમજ સરકાર દાદા હુઝુર રહેમતુલ્લાહ અલૈહ ઓલ સુન્ની મુસ્લિમ સમાજ વતી ઉમદા ચાદર પેશ ઉરસના ટાઈમે કરે. ને પ્રથમ વાર આ ઉમરાલા સુન્ની મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવે. સૈયદ કાદરી ફાતમી દાદા બાપુ રહેમતુલ્લાહ અલૈહના જાનસીબ હુઝુર સૈયદ અહેમદ મુનીર દાદા જ્યારે ઉમરાની રવાનગી ઉપર નીકળેલ ત્યારે ઓલ સુન્ની મુસ્લિમ સમાજ તરફથી રંગોળા ચોકડીયા ટીમ મળવા ગયેલ ને એક સારું સ્વાગત બાપુ સાહેબનું કરેલ. શકીલ અહેમદ સાહેબનો એક જોરદાર પ્રોગ્રામ ઉમરાલાની સરજમીન ઉપર થયો. પડદો અને ઇલ્મે દીન વિશે જોરદાર એક બયાન કરાવ્યું. સાવરકુંડલાથી 12 બાળકો વાર્ષિક પરીક્ષા આપી આવ્યા. તે બાળકોને બીજા દિવસે પરીક્ષા લઈ નંબર વાઇઝ ઉમદા ટ્રિપલ ઇનામ આપીને નવાજ્યા હતા. બાળકોનો હોસલો વધ્યો. પછીના દિવસોમાં બંને મદ્રસાના બાળકોને મદ્રસાની મુલાકાત લઈ ને ગ્રુપમાં પેશ કરીને ઇનામથી નવાજ્યા. બંને બાળકોને અને બંને મદ્રસાના ઉસ્તાદને ઉત્સાહી આપીને અરશદ સૈયદ ને આબિદ મહેતા આ એવા બે બાળકો છે કે જેણે ઉમરાની સરજમીન ઉપર મસ્જિદની અંદર જુમાના દિવસે ખુતબો પેશ કરે. તો એમની હોસલા અફઝાઈ કરે. ને પ્રમુખ સાહેબે મને એક વાત કહી હતી કે અવારનવાર જુમાની અંદર બહુ તકલીફ થાય. ક્યારે અચાનક ઇમામ સાહેબ બીમાર પડી જાય અથવા ઇમામ સાહેબની ગેરહાજરી હોય ને વચમાં જુમ્મા આવે તો ઇમામને લઈને મોટી પ્રોબ્લેમ થાય. તો અલ્હમ્દુલિલ્લાહ બે છોકરાઓ આપણે ઉમરાળાની સરજમીન ઉપર તૈયાર થયા છે કે જે નમાઝે જુમા અરબી ખુતબા સાથે અદા કરાવી શકે. તમે બધા સુભાનઅલ્લાહ નો બોલ્યા, મજાનો કેમ થયું? તમને સારું ન લાગ્યું? હે, તમારે તો રાજી થવું જોઈએ કે આજે આપણે વર્ષોથી મદ્રસા હાલતા હતા, જે વસ્તુ આપણને જોવા નથી મળી એ આજે અલ્હમ્દુલિલ્લાહ સરકાર મુનીર દાદાની દુઆઓથી આપણને આ તમામ બાબતો જોવા માટે મળે છે કે આજે આપણા જ બચ્ચાઓ આપણી સામે ઇમામ બને છે. આવી બહુ જાજી વસ્તુઓ, એક મોટો ઝઘડો થાય તેમ હતો તેને પણ હાથ પગ જોડી ઘાસી સમાજના પ્રમુખ ને આપણો ઓલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ બંને મળી ને એને પણ સરકાર દાદાઓની દુઆઓથી પાર પાડી. ઘણા સમયથી કોઈ અમગમ્ય કારણોસર ઉમરાળા ખિદમત ખલ્ક ગ્રુપ કાર્યક્રમ બંધ હતું, તેને પણ હોસલા અફઝાઈ કરીને કાર્યક્રમને ચાલુ કર્યું.
આવી ઘણી બધી બાબતો 15 થી વધારે એવી બાબતો છે કે જે અલ્હમ્દુલિલ્લાહ આ જે નવી કમિટી આવી એમના તરફથી આ તમામ કામો કરવામાં આવ્યા. અલ્લાહ તબારક તઆલા કબૂલ ફરમાવે. એમને ફૈઝે મોહમ્મદી એવોર્ડ થી પણ નવાજવામાં આવે છે. तो वो सुभान अल्लाह की सदा लगाड़ी वफेज़े रूहानी पीर तरीक़त अलहाज सरकार सैयद मोहम्मद दादा अब्दुल कादरी फातमी रहमतुल्लाह तआला अलैह वफेज़े करम पीर तरीक़त अलहाज सरकार सैयद अहमद मुनीर बाबू कादरी फातमी यही है इबादत यही है दीन व ईमान यही है इबादत यही है दीन व ईमान काम आए दुनिया में इंसान के इंसान फैज़े मोहम्मदी अवार्ड 2025 हाजी जब्बार भाई जी कुरैशी प्रमुख सुन्नी मुस्लिम जमात उमरा. अल्हम्दुलिल्लाह आप वर्षोથી દીન સમાજના સેવા કાર્યોમાં સદા આગળ રહ્યા છો. અત્યારે ઉમરાળા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખનો હોદ્દો સંભાળીને નેક કામો ખૂબ જ આગળ વધી રહ્યા છો. તો અલ્લાહ તાલા આપની સેવાઓને कबूल फरमावे અને આપની રોજીમાં ઉંમરમાં ખૂબ ખૂબ બરકત અતા ફરમાવે અને ખૈર ઓ આફિયત વાળી લાંબી ઉંમર નસીબ ફરમાવે. આ દુઆ સાથે તારીખ 23 રબીઉલ આખર હિજરી સન 1447 મુતાબિક 16/10/2025 જુમેરાતના રોજ પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ અહેમદ મુનીર બાબુ કાદરી ફાતમી ના મુબારક હાથે આ ફૈઝે મોહમ્મદી એવોર્ડ पेश करी हम खूब खुशी अनुभवीए छे. पेश करनार फैज़े मोहम्मदी एजुकेशनल वेलफेयर एंड चैरिटेबल ट्रस्ट सावरकुंडला. नारे तकबीर अल्लाहु अकबर नारे रिसालत या रसूलल्लाह नारे हैदरी या अली. आज खुशीना मौकानी ऊपर जब्बार बापू सरकार मुनीर दादाना हाथोથી નેક કામ મિશનના ડબ્બા લીધા. ચાલો સુભાનઅલ્લાહ બોલો. જબ્બાર બાપુ 3 ડબ્બા સરકાર મુનીર દાદાના હાથોથી દીધા. તો માશાઅલ્લાહ સુભાનઅલ્લાહ. હવે આપણે फैज़े मोहम्मदी एजुकेशन वेलफेयर चैरिटेबल ट्रस्ट सावरकुंडला નેક કામ મિશનની ઇમદાદ ઉમરાળા હાજી ગાજીભાઈ ઇસ્માઇલભાઈ સેલો તરફથી દુકાન વેચાણમાં 1% લેખે નેક કામ મિશનમાં ઇમદાદ રકમ 23,000 રૂપિયા આપવામાં આવે છે. सरकार सैयद अहमद मुनीर दादा उमराळाમાં તશરીફ લાવ્યાની ખુશીમાં નેક કામ મિશનની અંદર 1000 રૂપિયા આપવામાં આવે છે. સિરાજભાઈ ખોખર એસકે ઉમરાળા. नारे तकबीर अल्लाहु अकबर. સુબહાનઅલ્લાહ. 6 દુકાનની વેચાણની નિયત કરેલ છે. એમાંથી 2 દુકાનો વેચાણી એમાં 1% લેખે આ 2 દુકાન જે વેચાણી એમાંથી આ રકમ અદા કરે છે. બાકીની જે 4 દુકાનો છે ઈ જ્યારે પણ એનું વેચાણ સાથે તો ઇન્શાઅલ્લાહ એમાંથી પણ 1% લેખે ઇન્શાઅલ્લાહ નેક કામ મિશન સાવરકુંડલામાં આવશે. હવે આપણે બધા સરકારની મુલાકાત કરવી પણ આ તરફથી આમ લાઈન કરવી એ તો માશાઅલ્લાહ હાફિઝ અકબર સાહેબ બે વાત કરશે. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि ताला व बरकातहू. एक बार दुरूद शरीफ पढ़ लीजिए. अल्लाहुम्मा सल्लि अला सय्यिदना मौलाना मुहम्मदिन मातमिन जुदी वल करम अम्बाइल वल हिल्म वल हिकम व आलिहि व बारिक व सल्लिम.
અલ્હમ્દુલિલ્લાહ ઉમરાળા એવું ખુશનસીબ ગામ છે કે જેને ખુદ હુઝુર પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ મોહમ્મદ દાદા અબુ કાદરી ફાતમી રહમતુલ્લાહ તાલા અલૈહ પણ કહેતા અને આજે એમના જાનશીન એમના લખતે જીગર પણ કહે છે કે આપણી બધી તહેરીકોમાં જો મોડલ અને આઈડિયલ તરીકે કોઈ ગામ હોય તો એમાં ઘણા બધા ગામોમાં એક ગામ ઉમરાળા ગામ પણ છે. અલ્હમ્દુલિલ્લાહ જ્યારે પણ જે પણ તહેરીકને જે મિશન માટે પેગામ બાગે રહેમતથી જ્યારે પણ નીકળ્યો હશે તો એને ઉચકી એને તાત્કાલિક લઈ અને ગામની અંદર તો અમલ કરી પણ આજુબાજુમાં પણ પહોંચાડવામાં જો આગળ કોઈ ગામો હોય તો એવા ગામોમાંથી ઉમરાળા શહેર પણ છે. અલ્હમ્દુલિલ્લાહ. અને કેવી મોહબ્બત કે જે મોહબ્બત જોઈને બીજાને પણ મોહબ્બત કરવાનો એક રસ્તો મળે કે બાપુ આવે તો પણ નેક કામમાં એ નિસ્બતથી નાખવા, બાપુ આ નો આવે ને અહીંથી ખાલી પસાર થાય ગામમાંથી રોડેથી પસાર થાય તો પણ નેક કામમાં નાખવા, બાપુ સાથે વાત થાય તો પણ ડબ્બામાં નાખવા, બાપુની સાથે ટેલિફોનિક વાતચીત થાય તો પણ ડબ્બામાં નાખવા. આ બધી મોહબ્બતો ક્યાંથી મળે? હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના સહાબાએ કિરામની જિંદગીમાં જોવા જાય ને તો આવા નમૂના મળતા કે હઝરત ઉસ્માન ગની નિયત કરતા કે હુઝુર દાવતમાં જેટલા કદમ હાલીને આવે ને કદમ ઉપર હું સખાવત કરે. તો આ એવી મોહબ્બતો કરવાવાળા આ શહેરમાં જોવા મળે. અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ જ ખુશીની વાત છે. અને આજે જે નેક કામના ડબ્બામાં આપણે આપીએ છીએ બધાએ જે હેલ્પ કરીએ છીએ એક મિસાલી તો એનાથી કેવા કામો છે આપણને ખબર હોવી જો બધાને હશે જ તે કે આજ અલ્હમ્દુલિલ્લાહ નેક કામ મિશન દ્વારા 225 જગ્યાએ મસ્જિદ મદરસા દારૂના કામો પૂરા થઈ ગયા. આજે જે કાંઈ આપણે સમાજમાં નેક કામો જોવા મળે જ ને આપણે કોઈ જરૂરતમંદની મદદ કરી, યતીમની મદદ કરી, સમૂહ શાદી કરી, આ બધા કામોનો ખ્યાલ જ આ મસ્જિદ મદરસાથી આવે જે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અલ્લાહનું ઘર કહેવાનું. મસ્જિદ અલ્લાહનું ઘર અને મદરસો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઘર. તો અલ્હમ્દુલિલ્લાહ આ તહેરીકોથી આપણે બધા ખુશનસીબ કે 225 મસ્જિદોમાં તો આપણે નથી જઈ શક્યા પણ આ નેક કામ ડબ્બાએ આપણી રકમ 225 જગ્યાએ પહોંચાડી દીધી. અલ્હમ્દુલિલ્લાહ. એવી જ રીતે રમઝાનમાં આ બધા ખૂબ સાથ સહકાર આપો અને આ ઉમરાળાની ટીમ દ્વારા જે કાંઈ રકમ આવે તો આ 600 દીકરા દીકરીઓ અલ્હમ્દુલિલ્લાહ એ રકમથી દાનોમાં પડી રહ્યા છે અને દર વર્ષે 20 25 30 35 દીકરા દીકરીઓ આજ અલ્હમ્દુલિલ્લાહ હાફિઝ, કારી, આલિમ, ફાઝિલા બનીને તૈયાર થાય છે. એ આપણા બધા માટે બહુ ખુશીની વાત છે. બસ આપ સૌની જે મોહબ્બત છે, જે અકીદત છે અને નેકા મિશન હોય, વ્યસન મુક્તિ હોય, રમઝાન હોય, મદીના શરીફની નેકામની મીટિંગો હોય, જે પણ પેગામ હોય, જે મિશન બાગે રહેમતથી આપવામાં આવે દરેકમાં અલ્હમ્દુલિલ્લાહ ખૂબ આગળ રહી અને ઉમરાળાના બધા ભાઈઓ ખૂબ સાથ સહકાર આપે છે. બસ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે આપણી જે મોહબ્બતોનો રિશ્તો છે અલ્લાહ આ મોહબ્બતના રિશ્તાને સલામતી અતા ફરમાવે અને હુઝુર ગોસે પાક રઝિયલ્લાહુ તઆલા અન્હુના ફૈઝાનથી એમની ઔલાદ ઝરીએ આપણને બધાને ખૂબ માલામાલ ફરમાવે. માશાઅલ્લાહ. આપણે અબ્દુલ જબ્બાર બાપુ જે 3 ડબ્બા લીધા છે મુનીર દાદાના હાથેથી ત્રણેય ડબ્બાની અંદર 500 રૂપિયા નાખે. સુબહાનઅલ્લાહ, સુબહાનઅલ્લાહ. અલ્લાહ કબૂલ ફરમાવે. અલ્લાહ એમને ખૂબ ઇજ્જત ને ખૂબ ઇજ્જત ઓ શાન વાળી જિંદગી નસીબ ફરમાવે. ચલો આપણે જમણી સાઈડથી આવતા જઈએ અને બાપુની મુલાકાત